વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ બસ સ્ટેન્ડ ખાતે સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો। દાહોદ તાલુકાના અર્બન વિસ્તારમાં આવેલા દાહોદ બસ સ્ટેન્ડ ખાતે સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભગીરથ બામણિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આ અભિયાન અંતર્ગત દાહોદ બસ સ્ટેન્ડમાં ભવાઈના માધ્યમથી લેપ્રસી, ટીબી, મેલેરિયા, સિકલ સેલ અને HIV જેવી બીમારીઓ અંગે જનસામાન્યમાં જાગૃતિ લાવવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા રક્તપિત્ત મેડિકલ ઓફિસર ડોક્ટર શોભના મુનિયા, સુપરવાઇઝર CHO લેપ્રસી, ટીબી, મેલેરિયા સુપરવાઇઝર, સિકલ સેલ કાઉન્સિલર તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન સ્પર્શ જનજાગૃતિ અભિયાન અંતર્ગત હાટ બજાર, શાળા, કોલેજ સહિત વિવિધ સ્થળોએ પ્રચાર, પ્રસાર, પત્રિકા વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોને ગંભીર રોગો અંગે સમયસર માહિતી અને જાગૃતિ મળી શકે। આરોગ્ય વિભાગ દ્વારા ચાલો સૌ સાથે મળી જાગૃતિ લાવીએના સંદેશ સાથે અભિયાનને વ્યાપક બનાવવામાં આવી રહ્યું છે। રિપોર્ટર જિગ્નેશ બારિયા। અને પાછા ગળફા આવતા હોય, ગળફા અને ગળફામાં ક્યારેક લોહી આવે, પછી શરીરનું વજન ઘટતો જાય, છાતીમાં દુખે, પછી સાંભળી લે રાત્રિના સમયે તાવ આવે। આવા જો લક્ષણો તમને જણાય તો કદાચ ટીબી હોઈ શકે। તો ટીબીના માટે આપણા સરકારી દવાખાનામાં 2 ગળફા, પહેલી સવારે જે પહેલો ગળફો આવે ને આ ગળફો ડબ્બીમાં લઈને આપણે દવાખાનામાં પહોંચી જવું। હવે એ ડબ્બાનું ત્યાં તપાસ થશે, એનું નિદાન થશે અને તમારા જો આપણે ટીબીના લક્ષણો જણાય, જંતુઓ જણાય તો આપણા સરકાર દ્વારા એની પણ દવા મફત આપે છે, વિનામૂલ્યે। એ તમામ સરકારી દવાખાનામાં એની તપાસ અને દવાઓ મફત આપવામાં આવે છે। એની ત્યાંથી સારવાર દવા લઈએ અને રોગોથી બચીએ અને સાહેબ પૈસા મળે અને પાછા સામાન અને પૌષ્ટિક ભોજન અને આહાર માટે ખોરાક લેવા માટેના સહાય પણ સરકાર આપે પૈસા। આ બધી સરકારની ગુજરે ચાલે છે ભાઈ, એમાં આવા રોગોથી આપણે બચીએ અને સારવાર દવા સરકાર મફત આપે છે, તો શા માટે હેરાન થઈએ ભાઈ? દરેકને વિનંતી છે કે વધારે લાંબો સમયથી ખાંસી આવશે 2 ગળફાની તપાસ કરાવી લો, સરકારી દવાખાના મફત ગોળી દવા સારવાર લઈ લો। પણ આપણે આ તો દવા ચાલુ રાખીએ અને પાછું પેલું ના લે તો પેલું મારે તો પોટલી તો ભાઈ હારે સારી લાભ તો પોટલી અને વ્યસન કરીશ ને તો પોટલી અને વ્યસન તું નહીં છોડ તો જલ્દી ઉપર જતો રહીશ।